પવિત્ર સાનિધ્યમાં ખારવા સમાજ અને હિન્દુ સમાજ દ્વારા રામકથાનો શુભારંભ થયો। શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય પોથી યાત્રા નીકળી, જેમાં ભાઈઓ બહેનો અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા। કથા સોમનાથ મંદિર ટ્રસ્ટના સાગર દર્શન હોલ ખાતે યોજાઈ। કથાકાર પૂજ્ય રામેશ્વર બાપુ હરકાયણીએ રામકથાનું રસપાન કરાવતી વખતે આતંકી હુમલાઓની નિંદા કરી, આતંકીઓ પર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે ધર્મસત્તા અને રાજ્યસત્તાએ સાથે મળીને આતંકીઓને કડક જવાબ આપવો જોઈએ। સોમનાથના સાનિધ્યમાં સ્વર્ગવાસી ભાનુબેન તથા મોહનભાઈ કુવાડાના સ્મરણાર્થે જે રામકથા રાખી છે, જે પ્રવક્તા શ્રી રમેશભાઈ શુકલ હોય અને સાગર દર્શનના હોલમાં જે એસી હોલ ત્યાં રાખવામાં આવી છે, જેનું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા અને કુવાડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। આ પોથી યાત્રામાં તમામ ભાઈઓ બહેનો જોડાયા છે અને આજથી રામકથાનું આયોજન પ્રારંભ થશે। પરમ પૂજ્ય રમેશભાઈ શુકલના મોતથી આ જે રામાયણની વાણી જે બધાને ભક્તોને મળે એ હેતુથી આ એક આયોજન કરવામાં આવ્યું છે। શસ્ત્ર અને શાસ્ત્ર બંને હશે તો જ જીતી શકીશું, એટલે વાતો ન થવી જોઈએ। હું તો એમ કહું છું કે કથાકારનું, પત્રકારનું, કલાકારોનું, સાધુ સંતોની પણ ફરજ છે કે વાણીથી નહીં પણ જેટલા જ્યાં એના સંબંધો હોય રાજસત્તા સાથે, તો એને સમાચાર પહોંચાડવા જોઈએ। અને રાજસત્તા પણ જાગૃત બની છે, 24 કલાક નથી થયા અને એક્શન મોડમાં આવી છે, પણ હજુ ભારત દેશના લોકો ઈચ્છી રહ્યા છે કે બને ત્યાં સુધી એનો વળતો જવાબ આપવો જોઈએ। કારણ કે આપણે વળતા જવાબમાં માનતા નથી એટલે જ એ લોકો પ્રહાર કરે છે, એટલે વળતો જવાબ આપણે એને આપવો જોઈએ અને આ ઘટનાને ચલાવી જ ન લેવાય।